આજે આપણો ગોતડો છે તો બધા આવી જાઓ, મોજ કરીએ. કંકુતરી મળી કે ના મળી આવજો બધા, કેમ કે પહોંચી ના વળાય હોય પણ આવી જજો, મોજ કરીએ બધા આપણે. વરરાજા જાતે કામ કરે છે અહીંયા, કારણ કે ભાભીનો પ્રેમ જોવો, આ મહેંદી જુઓ ભાઈના હાથમાં. આ જુઓ શોર્ટકટમાં. મિત્રો ગુડ આફ્ટરનૂન, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? મસ્ત મજામાં છો? સ્વાગત છે તમારું બધાનું અમારા ફરી એકવાર નવા બ્લોગમાં. તો મિત્રો અમે લોકો જઈ રહ્યા છીએ હમણાં, ક્યાં જઈએ છીએ? જોજ જઈએ છીએ. જોજ ગામ જોયું? જોજ કોણ કોણ જોયું કમેન્ટ કરો. અને લગ્નમાં જઈએ છીએ ચાંદલો કરવા માટે. ભાઈ તાપ ખતરનાક પડે છે. અમારા જોડે ઋતિક રાઠવા, આ બીજું કોણ છે કમેન્ટ કરો. આઈ એમ પોતે જેને આખું ગામ ગોતે. તો ચાલો જઈએ. આજે બ્લોગ બહુ લેટ ચાલુ કર્યો અમે, લગભગ 2-2:30 વાગ્યે ચાલુ કર્યો બ્લોગ, કારણ કે થોડા બીમાર થઈ ગયા છે પાછા. બરાબર, તો એન્ડ સુધી બન્યા રહેજો. કંઈ કેવું છે તમારે? બસ સપોર્ટ કરો, મસ્ત રહો, વ્યસ્ત રહો, તંદુરસ્ત રહો. ઓકે, ચાલો મળીએ હવે તમને જોજ જઈને. જોજના આડાવાળા રસ્તા બતાવું તમને, બરાબર? અને આ અમારા ગામના રસ્તા. તો આવી ગયા છે અમે લોકો સુપર માર્કેટમાં થોડું અમારું ઘરનું સામાન લેવા માટે. આ જુઓ ખરીદી થઈ રહી છે. આવું બધું દાળ કરિયાણું લેવા માટે. આ છે અમારા કોગંબાનું સુપર માર્કેટ. મસ્ત મસ્ત વસ્તુ લઈ લઈએ બધી. ઓકે, હેલો મિત્રો, અમે લોકો આવી ગયા છે નરોદભાઈના ઘરે, કારણ કે આજે છે ગોતેડો ને, તો પ્રોગ્રામ રાખેલો છે. તો આજે મસ્ત સ્ટેજ બેજ બધું બનાવે છે, તો આયોજન જોવા માટે આવે છે. બરાબર, કેવું બધું બનાવ્યું છે તમને બધાને બતાવીએ, નરોદભાઈને બી મલાવીએ. જો આ બાજુ બધું કામ ચાલુ છે, આગળ દેખાતું નથી, અમે નીચે જઈને તમને બધું. મિત્રો આવી ગયા છે અમે નરોદભાઈના ઘરે, અને મસ્ત બેઠા છે. વરરાજાને આજે પકડી લીધો છે અમે. અને આજે ઘરમાં મસ્ત મજાની જોરદાર સજાવટ કરી નાખી છે. આ બાજુ સાઉન્ડ બી ગોઠવી નાખ્યું છે દરરોજ વગાડવા માટે. અને આ બાજુ અમાર માવતર લાઈવ સાઉન્ડ. અને વરરાજા બેઠા જ જુઓ શાંતિથી, બિંદાસ, કોઈ ટેન્શન જ નહીં. બકરી ડબ્બામાં પુરાવાની છે. તોય કંઈ કેવું છે નરોદભાઈ ગોતેડા વિશે? આજે આપણો ગોતડો છે તો બધા આવી જાઓ, મોજ કરીએ. કંકુતરી મળી કે ના મળી આવજો બધા, કેમ કે પહોંચી ના વળાય હોય પણ આવી જજો, મોજ કરીએ બધા આપણે, મજા કરીએ. જો ભાભીનો પ્રેમ જોવો, આ મહેંદી જુઓ ભાઈના હાથમાં. આ જુઓ શોર્ટકટમાં એન જે પાડ્યો છે, આ હાથમાં બી જુઓ. હા બરાબર છે. ભાભીનો પ્રેમ વધારે હોય ને તો મહેંદી વધારે ઉભરે, ખબર? એટલે બહુ પ્રેમ કરે છે ભાભી ભાઈને. એટલે ભાભી લેવા બી જવાનું છે આપણે 27 તારીખે. કાલે પાઘડી છે, બધા મિત્રો આવી જજો. આના જે સ્ટેજ પ્રોગ્રામ છે બધા ફૂલ મોજ કરવાની છે, તો તમામ મિત્રો આવી જજો. બ્લોગ સાંજે 7 વાગે આવી જશે, એટલે જોઈને આવી જજો. ઘણા મિત્રો કોમેન્ટ કરતા હતા કે નરોદભાઈનું ઘર ક્યાં છે, ગામ કયું એમ. તો ઊંડવા ગામ છે, કોગંબાથી સહેજ આગળ. લોકેશન બધાને નાખી દીધું છે, બધા આવી જજો, બરાબર? પેલી બાજુ સ્ટેજ બેજનું બધું કામ ચાલુ છે જોરદાર. આપણે વરરાજાને બતાવવાના, એટલે જોવે ને બધા. મોબાઈલમાં શાંતિથી બિઝી છે ભાઈ. અને આ નરોદભાઈના ઓર્ગેનાઇઝર ઋતિક રાઠવા. તો ચાલો સાંજે મળીએ બધા, આવજો. ઓકે, જોરદાર આયોજન થઈ રહ્યું છે અહીંયા. જુઓ આ બાજુ ટ્રસ્ટ બસ બધું લાગી રહ્યું છે, એટલે બહુ ભવ્ય પ્રોગ્રામ થવાનો છે. આ બાજુ લગ્ન ગીતોનું બી રમઝટ ને વરરાજા જાતે કામ કરે છે અહીંયા, કારણ કે બધા હરતા ફરતા છે એટલે કરવું પડે. આ બાજુ બધા રસોઈવાળા ભાઈબંધો છે, આ બાજુ બધા હરખું કરે છે માટી. અને આ જુઓ સ્ટેજ ને ટ્રસ ને સારફી બારફી બધું લાગવાનું છે હજી. આ ઓર્ગેનાઇઝર ને વરરાજા બે જાતે કામ કરે છે.
મિત્રો અમારું કામ પતી ગયું છે એની પાર્ટીમાં અમારો રોકી જલેબી ખાય છે. જુઓ આ બાજુ પપ્પા અમારા બેઠા છે રોકસ્ટાર, અને અમારા મમ્મી અને ઋતિકભાઈ જે નરોદભાઈના ઓર્ગેનાઇઝર છે આ જલેબી ખવડાવે. તમને બધાને જમી લો જલેબી ખાઈ લો ચાલો. અને જુઓ પપ્પા નહોતા બતાવતા કે આજે પપ્પા અમારા રોકીને જલેબી ખવડાવે. જુઓ આ અમારું ફેમિલી આટલું. જો મારા બે બેન નથી, આ બાજુ ગાડી પડી આપણી અને જોરદાર મોજ કરી રહ્યા છે જલેબીની. હલો મિત્રો, મારે પીવાની છે દેશી રાબડી. આ રાબડી કોણે કોણે પીધી છે કમેન્ટ કરજો. જુઓ મમ્મીએ બનાવી આપી છે. હા આવે મકાઈ નહીં. આ બાજુ આ લોકો સબ્જી બનાવે છે, સબ્જી કટિંગ કરે છે. હાલો હાવ આર યુ? હાવાર્યું નહીં, અહીંયા તો ખભે થારી. ઓ વાવ. હા આ બાજુ મમ્મી બી સબ્જી કટિંગ કરે છે અને આ પીવાની છે આપણે રાબડી. આજે આને રાબડી કહેવાય, રાબડી. જેને ભાવે એમને કહેજો. હા, કોણ કોણ પીધી છે કમેન્ટ કરી જણાવજો. બરાબર, અમારે હાલમાં હા ચાલે છે. અમારે ચાલે છે. પરંપરા અમારી. હા, પરંપરા. બીમાર થાય એટલે રાબડી પીવો ને તાજા માજા થઈ જાય. કારણ કે ભાઈ હમણાં છે ને બધાને બીમારી ચાલે છે, તો રાબડી પીવી સેહત કે लिए अच्छा है. એ મને બી બીમારી આવી છે તો પી લઈએ ચાલો મસ્ત રાબડી. બસ મમ્મી